ગયા છે, અમારી કોઈ વ્યવસ્થા જ નથી કરવા દીધી. ક્યાં બેહવું, કોણ વગાડે છે, કોઈના નામ પરિચય નથી આલે. પણ પાર્થભાઈ સોલંકી નમ્ર વિનંતી કરું કે બધાની ઓળખાણ આપે, કારણ કે આજે જય માતાજી સાઉન્ડના ગૌરવ હતો. ગિરીશભાઈ આપણો પ્રસંગ કર્યો પછી લઈ લો 5 મોકલ લે. કારણ કે આનંદની વાત એ હતી એને મેં સાઉન્ડ અડધું મંગાવી ડબલ જ લાવે જ્યારે વધારે. ગિરીશભાઈ સાચું 10 મંગાવી 14 લાવ્યો દીદી. આજે 8 મંગાવી કેટલી લાવ્યો? 12 લાવ્યો. 4 આ ટોપ 12 ને 4 ફોળ. આ મરદ કહેવાય ને સાહેબ. જય માતાજી સાઉન્ડ એક જબરજસ્ત તાલીઓના તાલથી બતાવો, કારણ કે એના લાગણીનો ભાવ હોય અત્યારથી નહીં. ગિરીશભાઈ આવું ગાતા શીખ્યું, અમદાવાદમાં પ્રોગ્રામ ચાલુ કરે ને ત્યારથી જય માતાજી સાઉન્ડ એટલો સાથ સહકાર આપ્યો છે કે એની કોઈ સીમા નથી. પૈસા હોય કે ના હોય, કિશનભાઈ પ્રોગ્રામ ભરી નાખવાનો, આવી જશે ગાડી, અને ગાડી ભરીને આવી જાય છે, એમાં ના નથી. પણ અમે તો સાઉન્ડ લઈ જઈને કલાકાર થયા, પણ એમની ભેગું સાઉન્ડમાં હતા તો ઈ તે 4-5 તો છોકરા કલાકાર થઈ ગયા. હે રોય આ સાઉન્ડ ઉપાડતા હતા મુકતા હતા લઈ જતા હતા, એ છોકરા કલાકાર થઈ ગયા. કારણ કે આ જય માતાજી લખ્યું ને એટલે જય કેતા જયકારો થાય, જય કેતા જયકારો. અને માતા કેતા કે મનની માલકો જદી તાણપ ના આવવા દે એ માતા. એટલે અમારું નાનજી દાદા જય માતાજી સાઉન્ડ રાખ્યું, અને કાયમના માટે એમનો જય જયકાર રાખે એવી આશા સાથે જબરદસ્ત જય માતાજી સાઉન્ડ તાલીઓના તાલથી બતાવશું. અને આગળનો દોર લઈ અને અમારો પાર્થભાઈ ઘડીક આવે છે, કારણ કે કલાકારો હજી ઘણા બધા બાકી છે, રજૂ કરવાના છે આપણે. પણ આગળના દોરની અંદર અમારા રવિભાઈ સાધુ અવેશ ઓફ થઈ ગયા, કઈ વાંધો નહીં, સવારે 12 કરી નાખશું એમનું. અવેશ આ દીકરો રહ્યો ને આ બધું બેટા, હા ઉભો થઈ ગયા. હિન્દુના દીકરા તો ડાકલા ગાય, આપણે હિન્દુના દીકરા છે ડાકલા ગાવી, મેલોડી બિહાડવી. પણ આ મુસલમાનનો દીકરો ભલામણા ડાકલાના પ્રોગ્રામમાં આવતો હોય, ડાકલા ગાતો હોય અને ઘેર મેલોડી બિહાડી હોય, સાહેબ આનાથી બીજું વિશેષ શું હોય? ભલામણા આ માતા છે, અને એ અડધી રાતે યાદ કરીને મેલોડી હાજર થાય. નમાજ પઢવા નથી જતો, ઇલ્લાહુ અકબર અલ્લાહ બિસ્મિલ્લાહ ઇલ્લા રાહુલોલા એ કરવા નથી જતો. મેરડે તુહીના મેરડે તુહીના મેરડે. અને આજે આપણે છોટે જીગર, જેને માટલા પર માટલું ગીત તમે નામ સાંભળ્યું હશે, એવું આપણે માટલા પર માટલું ગરબાની આપણે રમઝટ બોલાવવાની છે. જબરજસ્ત જીગર ઠાકોરને પણ જબરજસ્ત તાલીઓના તાલથી વધાવશું. અને હવે પાર્થભાઈ નમ્ર વિનંતી કરું, પાર્થભાઈ બધાની ઓળખાણ આપો અને મોજ કરાવો. આજે યાદ નથી, આજે ઉછેર, આજે નેનો માં ને પણ સખી અમારે આંગણે જદી કંચન વર્ષે મેં. કારણ કે હું ગાઉ પાર્થ ગાય ને એમાં ફેર નથી, કારણ કે અમે બે અલગ જ નથી. રોજ સવાર પડે ભેગા તો હોવી જ છે, પણ રાત્રે ભેગા હોય છે. એક માં ભગવતીની કૃપા હોય ને કઈક ઓલા ભવના કઈક લેણા બાકી હોય, આપણા બેન ભેગા રહેવાના. નકર લગ્ન કરે 100 મહિને છૂટું થઈ જાય, એક આણો વળીને છૂટું થઈ જાય. કારણ કે અહીંયા લખ્યા ના હોય લેખ,